स्वागतं स्वागतं स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतम् स्वागतं स्वागतं स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतीमतां स्वागतावो पधारो स्वागतीमतां स्वागतावो पधारो स्वागतम् स्वागतं स्वागतं स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतम् पावन पगला पड़ा तमारा आंगणिये आज मारे पावन पगला पड़ा तमारा आंगणिये आज मारे हे अमुलक अवसर शोभी उठ्यो आ दर्शननी भीड़ मारे अमुलक अवसर शोभी उठ्यो आ दर्शननी भीड़ मारे हे नाना हैड़ा हरखे करता तब चरणों मा स्वागत स्वागतं स्वागतं स्वागतम् आवो पधारो स्वागतम् आवो पधारो स्वागतीमतां स्वागतावो पधारो स्वागतीमतां स्वागतावो पधारो स्वागतम् बोलो घनश्याम महाराजनी जय, हरे कृष्ण महाराजनी जय। शुभ आरोग्य धन संपदा शुभ कल्याण आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योतिर्जनार्दन तुम्हें पावा दीप ज्योतिर्नमोस्तुते दीप हर तुम्हें पापा दीप ज्योतिर्नमोस्तुते स्वामी महाराज घनश्याम महाराज स्वामी महाराजनी जय, हरि कृष्ण महाराजनी जय, घनश्याम महाराजनी जय। श्रीमत् शारद पूर्ण चंद्र विलसत मेरा नाम श्री हरि तुम्हारा
નમો અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમઃ પોથી પૂજનમ અહમ કરીષ્યે. પોથી ઉપર ફૂલ ચડાવી બે હાથ જોડી નમસ્કાર કરજો. નમસ્કારમ સમર્પયામિ. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. હે ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાશી હે દુઃખના ક્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી. નિત્ય નિત્ય નવ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. આરાધિકમ સમર્પયામિ. બેન, આજના આપણા સત્સંગ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પૂજ્ય બેન પોતાની અમૃતવાણી દ્વારા મંગલ પ્રવચન કરશે. તો અત્યારે પૂજ્ય ગુરુજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, રાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજ, કથાના વક્તા શ્રી રેખાબેન, અન્ય પૂજનીય વંદનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો, કથાના ભાવિક યશસ્વી યજમાન બહેનો અને કથાના યજમાન ભાઈઓ, આત્મી મહિલા મંડળ, વડીલ મહિલા મંડળ, યુવતી મહિલા મંડળ, બાલિકા મહિલા મંડળ અને અન્ય વાલા સર્વે સત્સંગી બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા બહેનો, આજ આનંદ, આજ ઉસરંગ, આજ નैनो में नेह, એ આજે દાનવ પાર્ક ને આંગણે આજ અમૃત વર્ષા મેં. વાલા બહેનો, 1 2 3 4 5 કરતા આજે 18 વર્ષ થયા જે આપણે સ્વામિનારાયણ મહિલા સત્સંગ પર્વની શરૂઆત કરી. એમાં આ 18મું પર્વ હતી અવલૌકિક. લાગ્યું કે નહીં તમને? આજે શરૂઆત અને પહેલાં તો તમે થાકી બહુ ગયા હશો. કાં થાકી ગયા હોય એ ઊંચી આંગળી કરો જોઈ, ન થાક્યા હોય ઊંચી આંગળી કરો જોઈ. શાબાશ, મારો. પહેલાં તો એમ હતું કે આટલે બધેથી પોથીયાત્રા કેમ લાવવી, બાયું થાકી જાય. પણ અમારા દિનેશભાઈનો એટલો બધો ઉત્સાહ, 3 દિવસથી તો હુતા નથી. અને અહીંયા એના ઘરે વરસાદનું સાફસૂફી કરાવવું, અહીંયા કરાવવું, આમ કરવું છે, આમ કરવું છે, એટલો બધો ઉત્સાહ. બરાબર. એટલે તો આપણા 18મા પર્વમાં પોથીયાત્રામાં 2 ગજરાજ આવ્યા. ગજરાજ એવી હોશિલા અમારે આ યજમાનો છે. એમાં દિનેશભાઈનો તો અતિશય ઉમંગ છે કે સરસ પોથીયાત્રા. અને એને માટે તાન અને દિનેશભાઈનું મિત્ર મંડળ, એના સંબંધીઓ ખૂબ ઉત્સાહથી, અને જો હૃદયમાં ભાવ હોય અને ભગવાન તો અહીં આપણે તમને લાગ્યું ને હાજરા હાજુર છે. આપણી પ્રાર્થના જરૂર સાંભળે છે. પણ દરેક યજમાનોને ખૂબ રૂડા આશીર્વાદ છે. આમાં બધાએ ભાગ લીધો એને પણ ખૂબ ખૂબ રૂડા
આશીર્વાદ છે સર્વનું મહારાજ સર્વ પ્રકારે મંગળ કરે એવા મંગલ પ્રસંગે રૂડા આશીર્વાદ સાથે વાલા બહેનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. આનંદ છે આજ આંગણે આનંદ છે આજ 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 પીવડો મારો ધર્મ દુલારો તારા રૂપને મેં જોયું રે રૂપને જોયું રે હે મનડું મોયું રે રંગીલા તારા રૂપને
લટકાળા ધર્મલાલ લટકાળા ધર્મલાલ એ મનડું મોયું રે રંગીલા રંગીલા તારા રૂપને મેં જોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે રંગીલા તારા રૂપને મેં જોયું રે વસિષ્ઠ નક્તારમ શાક્તે પુત્રમકલ્મષમ પરાશરાત્મજં વંદે શુકતાપતપોનિધિમ માત્રાનંદકરં પ્રિયં સુખકરં સૌમ્યં મનોનંદનં ધર્માબ્જં વિકસત સુખં સુવિશદં શ્રીનીલકંઠ ભક્તાનામ ભવતારકં નતિયુતા નંદસ્ય સંદોહનં નિત્યં મંગલમાતનો તો ભગવત બાલસ્વરૂપં હરે શ્રી સહજાનંદ સુખકર દુઃખહરન જો દયાલ આપવસો મમ અંતરે અંતર્યામી કૃપાલ કોટિચંદ્ર રવિ સમદુતિ નવનિરદતન માય નિરખી નાથ શોભાનિધિ આનંદ ઉર સમા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી ગોપીનાથજી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય વંદુ
દિવ્ય અક્ષરેશ, આનંદ કંદ મૂર્તિ, કરુણા વરુણાલય, આપણા સર્વના હૃદયના ધબકારા, પ્રાણથી પ્યારા અને નયનોથી ન રહે ન્યારા એવા અનંત બ્રહ્માંડોના નાયક ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના શ્રી ચરણોમાં આ દાસના શત શત વંદન તથા અક્ષરધામના મહાન દિવ્ય સુખનું લઈ રહેલા એવા અનાદિ મુક્ત જીવબા લાડુબાના શ્રી ચરણોમાં વંદન તથા મહારાજની મૂર્તિ જેના મનને ઠરવાનું ઠામ છે, અખંડ મહારાજને હૃદયમાં રાખી અનંત જીવોને ભગવાનને માર્ગે વાળી રહેલા, સાદાઈ અને સરળતા ભર્યું જેનું દિવ્ય જીવન છે, એવા સંપ્રદાયના ચમકતા સિતારા સમાન અનેક સદ્ગુણોથી સંપન્ન એવા મારા અને તમારા મોક્ષ માર્ગના પથદર્શક પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં વંદન તથા પૂજ્ય ગુરુજીના વચન એ જ જેનું જીવન છે એવા ભજનાનંદી પૂજ્ય કાંતાબેન તથા મંડળના તમામ બહેનોમાં પૂજ્ય ભાવ રાખી અને દાસ ભાવે જીવન જીવતા એવા પૂજ્ય માયાબેનના ચરણોમાં વંદન તથા પૂજ્ય ગુરુજીની આજ્ઞા અને અનુવૃત્તિમાં રહી આખા મંડળનું જીવન ઘડતર કરનાર એવા પૂજ્ય રેખાબેનના ચરણોમાં વંદન તથા સર્વ સાંખ્યોગી બહેનો તથા સર્વે પાર્ષદ બહેનો તથા જેણે પોતાની સદલક્ષ્મી આવા સત્કાર્યમાં વાવરી છે એવા આત્મીયતાને અતૂટ તાતણે બંધાયેલા ભાગ્યવંતા એવા યશસ્વી યજમાન પરિવારના બહેનો તથા મહિમા સભર દિવ્ય કથાનું રસપાન કરવા માટે પધારેલા સર્વે ભાવિક ભક્તજન બહેનો તથા સર્વને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય કૃપા દ્રષ્ટિથી તથા પૂજ્ય ગુરુજીની દિવ્ય પ્રેરણા અને રૂડા આશીર્વાદથી આજે આપણે સત્સંગ પર્વ 18મું ઉજવી રહ્યા છીએ. સ્વામિનારાયણ ભગવાનને સારાએ વિશ્વની અંદર ગેમો ભારત દેશ, એમાંથી પણ પોતાની લીલા ભૂમિ માટે પસંદ કર્યું મહારાજે ખમીરવંતી ગુજરાતની ભૂમિને. એમાંથી પણ સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવન કાર્યની અંદર 6 મંદિરોની સ્થાપના કરી. એમાંથી પણ પ્રથમ મંદિરની પસંદગી જો કોઈની કરી હોય તો સાબરમતી ગંગાને કિનારે આવેલું સુંદર મજાનું આ શ્રીનગર એટલે અમદાવાદ શહેરની પસંદગી સ્વામિનારાયણ ભગવાને પ્રથમ મંદિરમાં કરી. એવું આ સ્વામિનારાયણ ભગવાનના પાવનકારી ચરણોથી અંકિત થયેલી આ પુણ્યભૂમિ, એવી આ શ્રીનગર અમદાવાદની ભૂમિમાં બાપુનગર વિસ્તારની અંદર આ દાનેવ પાર્ક સોસાયટીમાં આવેલી આ નૈમિષારણ્યમય ભૂમિમાં સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના 7મા વચનામૃતમાં સ્વયં ભગવાનના શ્રી મુખના શબ્દો છે કે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એને નૈમિષારણ્ય ક્ષેત્ર કહેવાય. મનોમય ચક્ર એટલે મન, એની ધારા એટલે 10 ઇન્દ્રિયો. મન અને ઇન્દ્રિયો જ્યાં સ્થિર થાય, જ્યાં શાંત થાય એવી જ્યાં ભૂમિ હોય એને નૈમિષારણ્ય ક્ષેત્ર કીધું છે વચનામૃતની અંદર મહારાજે. તો એવું ક્ષેત્ર ક્યાં જાણવું? તો જ્યાં સાચા સંતો રહેતા હોય, આપણા હૃદયની અંદર શાંતિ થતી હોય એવી ભૂમિને નૈમિષારણ્ય ક્ષેત્ર તુલ્ય કીધું છે. તો એવી આ ભક્તિસભર વાતાવરણમય ભૂમિમાં શાસ્ત્રોની અંદર
લખ્યું છે ભદ્રમ કરોતિ ઇતિ ભાદ્રઃ, ભદ્રમ કરોતિ ઇતિ ભાદ્રઃ, અર્થાત જે કલ્યાણને કરે એને ભાદરવો માસ કહેવાય. એવા આ પવિત્ર ભાદરવા માસની અંદર શ્રી હરિના સુખની ધારા લૂંટવાને માટે જ આ સત્સંગ પર્વનું દર વર્ષે પૂજ્ય ગુરુજી આયોજન કરે છે, આપણા જીવાત્માને શ્રી હરિ તરફ જોડવાને માટે. એમ કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનના જે મંદિરો છે ને એ બધા મંદિરો ઓક્સિજન ફેક્ટરી છે. એ ઓક્સિજન ફેક્ટરીની અંદરથી આ સાંખ્યોગી બહેનો સારાએ સમાજની અંદર ઓક્સિજન પૂરો પાડે છે. એક એક જન સુધી ઓક્સિજન પહોંચાડવા માટે એટલે આપણા જીવાત્માને સત્સંગ રૂપી ઓક્સિજન પૂરો પાડે છે. એટલે સંત વિભૂતિઓ જીવાત્માને આલોકમાં તો સુખિયા કરે જ છે, પણ સાચા મોક્ષના ભાતા બંધાવાને માટે આવા આયોજનો કરી આપણા જીવાત્માને અંદર ચડેલી રજને ઉડાડવા માટે, આ બેટરી ચાર્જિંગ કરવાને માટે આવા આયોજનો દર વર્ષે થાય છે. આખા વર્ષનો આપણને કેપ ચડાવવાને માટે આ સત્સંગ પર્વ ઉજવાય છે. એક જ પૂજ્ય ગુરુજીનો હાર્દ છે કે ભગવાન રાજી થાય અને આપણો જીવ છે એ ભગવાનમાં જોડાય, એક જ હાર્દ છે. એટલા માટે આવું આયોજન કરેલ છે. માટે આ જીવને સાચા સત્પુરુષ છે એ મોહ નિંદ્રામાંથી જગાડે છે. જન્મો જન્મથી આ જીવાત્મા મોહરૂપી નિંદ્રામાં સૂતો છે, એને જગાડવાનું કાર્ય સાચા સત્પુરુષ કરી રહ્યા છે. કેમ કે જન્મો જન્મનો ઢાળો આ જીવાત્માને સંસારમાં જોડાવાનો છે, પણ ભજન કરવાનો તો પહેલો વહેલો જ ઢાળો છે. એટલે વારે વારે આવા આયોજનો કરવા પડે. એકવાર કરીએ જો પૂરું થઈ જતું હોય તો વારે વારે કરવું ન પડે, પણ એકવાર કરીએ આપણને થાય નહીં, પાછી બેટરી ઉતરી જાય એટલે વળી પાછી ચાર્જિંગ કરવી પડે. એટલા માટે આવા સાધુ સંતો, પૂજ્ય ગુરુજી જેવા સંતોને ભગવાને આપણી મધ્યમાં મૂકી દીધા છે, એટલે આપણા જીવાત્માનું પોષણ કર્યા કરે છે. એટલે એમ કહેવાય કે આવા સાચા સંત છે એ સમાજનું ભૂષણ છે. એટલું જ કહીશ કે આવા ગોતે જડે નહીં. સાચા સંત, સાચા ગુરુ દીવો લઈને ગોતવા જાય ને બ્રહ્માંડમાં તોય બધી જગ્યાએ મળતા નથી. એ આપણને મળી ગયા છે, એના સાનિધ્યમાં બેસી અને આપણે સત્સંગ ભજનનું સુખ લઈએ છીએ. કોઈએ કીધું કે એટલું કે સાચા સંત વિશે કે જેનો આચાર વિચાર એક હોય, વાણીમાં વિવેક હોય, નીતિ જેની નેક હોય, એવા ગુણીજનો તો લાખોમાં કોઈ એક હોય. લાખો માણસો ગોતવા જઈએ તો એકાદા એવા મળે કે સર્વ ગુણો ભગવાને એમાં આપ્યા હોય. એક સળગતો દીપક હોય, એ દીવાને પ્રજ્વલિત કરવા માટે એક દીવો હોય, લાખો દીવાઓ ઓલવાઈ ગયા હોય, એને એક દીવો પ્રગટાવી શકે, પરંતુ લાખો દીવાને પ્રગટાવા ઓલવાઈ ગયેલા દીવાઓ ભેગા થઈ અને એક દીવાને પ્રગટાવી ન શકે. એવી એક સત્પુરુષની અંદર જીવન જ્યોતિ છે. આપણી જેવા લાખો દીવાઓ ઓલવાઈ ગયેલા છે અને પ્રગટાવવા માટેનું કામ એક સત્પુરુષ કરી રહ્યા છે અને ભગવાનને માર્ગે આપણને વાળી રહ્યા છે. શીતળ જળથી સ્નાન જ્યારે આપણે કરીએ ને ત્યારે આપણા શરીરની અંદર આનંદ આવે ને અંતરની અંદર ટાઢક થાય. પણ શરીરની અંદર ટાઢક થાય પણ અંતરની અંદર ટાઢક કરવી હોય તો સાચા સત્પુરુષ એટલે સાંખ્યોગી બહેનોનો સમાગમ, કથા વાર્તાની આપણને જરૂર પડે. કથા વાર્તા છે એ અંતરમાં શાંતિ આપે છે. ઠંડા પાણીથી સ્નાન કરીએ તો શરીરમાં જ ખાલી શાંતિ થાય છે, ઉપરથી. અંદરથી શાંતિ કરવા માટે આપણે કથા વાર્તાની જરૂર છે. આધ્યાત્મિક જીવનનો આનંદ જો લૂંટવો હોય
તો ભગવાનની કથાની આપણને જરૂર પડે. એટલે શાસ્ત્રોની અંદર લખ્યું છે કે સત્સંગ છે એ પાણીનો ધરો છે. પાણીના ધરાની અંદર પડીએ તો ટાઢું થાય, એમ સત્સંગમાં ડૂબકી મારીએ તો અંતર ટાઢું થાય. એમ અંતરના તાપ ટાળવા માટે ભગવાનની કથા છે એ મેન છે. એટલે મહારાજે મધ્યના 8મા વચનામૃતમાં કીધું કે ભગવાનની કથા સાંભળવા માટે પોતાના જે સંપ્રદાયના શાસ્ત્રો હોય એનાથી જ પોતાના સંપ્રદાયની પુષ્ટિ થાય છે. તો ભગવાનના દિવ્ય ચરિત્રોથી સભર એવી ઘનશ્યામ લીલામૃત સાગરની કથા ચાલી રહી છે. આપણે દર વર્ષે ઘનશ્યામ લીલામૃત સાગરની કથા કરીએ છીએ. આ 4થું પર્વ છે. 2013ની સાલમાં 14મું પર્વ એમાંથી શરૂ કરી છે ઘનશ્યામ લીલામૃતની કથા. તો 2013, 2015, 2016 અને આ 2017મું સાલમાં 18મું પર્વ એવું. 4થી વખત આ ઘનશ્યામ લીલામૃતની કથા શરૂ થાય છે. છતાં પણ બાળ ચરિત્રો જ ચાલે છે. આપણને એમ થાય કે બાળ ચરિત્રો કેમ આટલા બધા? પણ ભૂમાનંદ સ્વામીએ લખેલો સ્પેશિયલ ગ્રંથ જેને ઘનશ્યામ લીલામૃત સાગર કહેવાય, એમાં વિશેષ બાળ ચરિત્રો જ લખ્યા છે. અન્ય શાસ્ત્રોની અંદર ટૂંકમાં બાળ ચરિત્રો લખેલા હોય, પણ ભૂમાનંદ સ્વામીએ તો વિશેષ બાળ ચરિત્રો બધા લખ્યા છે. એટલે જ નામ પાડ્યું ઘનશ્યામ લીલામૃત સાગર, જેમાં ઘનશ્યામ મહારાજની વિશેષ લીલાઓ ભરેલી છે. એવો દિવ્ય ગ્રંથ પૂજ્ય બેનનો સંકલ્પ છે કે એક એક ચરિત્ર લેવાનું અને આખો ગ્રંથ જ્યારે પૂરો થાય ત્યારે, એટલે દર પર્વની અંદર આપણે ઘનશ્યામ લીલામૃતની જ કથા ચાલે છે. ભગવાનના ચરિત્રો એવા છે કે નવા ને નવા લાગે. બીજું ક્યાંક હોય તો જૂનું થાય, પણ ભગવાનના ચરિત્રો ક્યારેય જૂના થતા નથી. ભગવાનના ચરિત્રો તો નિત્ય નિત્ય નવા ને નવા જ હોય. એવો દિવ્ય ભૂમાનંદ સ્વામીનો લખેલો ગ્રંથ, જેણે કેટલો દાખલો કરીને આ શાસ્ત્ર લખ્યું છે, સંપ્રદાયની અંદર આ શાસ્ત્રની ભેટ આપી છે, ત્યારે આપણે ભગવાનના ચરિત્રો ગાઈએ અને સાંભળી શકીએ છીએ. એવા ભૂમાનંદ સ્વામીના ચરણોમાં પણ આપણે વંદન કરીએ. આજના દિવસે આપણે કથાની શુભ શરૂઆતમાં ભૂમાનંદ સ્વામીના શ્રી ચરણોમાં વંદન. એવો આ અદ્ભુત ગ્રંથ છે કે ભગવાનની દિવ્ય અનુભૂતિ કરાવનારો ગ્રંથ એટલે ઘનશ્યામ લીલામૃત સાગર. બાળ ચરિત્રોથી સભર અક્ષય કુંભ જેને કહેવાય, એવો ઘનશ્યામ લીલામૃત સાગર છે. બીજા ગ્રંથની અંદર અધ્યાય લખ્યા હોય ને, અધ્યાયની જગ્યાએ અહીંયા તરંગ નામ આપ્યું છે. તરંગ એટલે જેમ સાગર હોય એમાં આમાં તરંગો આવતા હોય ને, મોજા, એ તરંગ કોઈ દિવસ તરંગ બંધ થાય જ નહીં, આવ્યા જ કરે. એમ આ ઘનશ્યામ લીલામૃત સાગરની અંદર તરંગો મૂક્યા છે. એક લીલા પૂરી થાય એટલે બીજી લીલા રૂપી, લીલા ચરિત્રો રૂપી તરંગ એટલે ઘનશ્યામ લીલામૃત સાગર. જેમ હરિલીલામૃતની અંદર વિશ્રામ અને કળશ છે. અમૃતનો કળશ ભર્યો હોય તો એને પીવાનું ઘૂંટડે ઘૂંટડે પોરો ખાતા ખાતા, એટલે એને વિશ્રામ કહેવાય. અને આ તરંગો છે એ આમ આવે એટલે તરંગ નામ પાડ્યું છે. જુદા જુદા શાસ્ત્રોની અંદર જુદા જુદા નામ લખેલા હોય. એટલે સ્વામિનારાયણ ભગવાને ચરિત્રો બહુ કર્યા છે. એમાંય બાળ ચરિત્રો તો અદ્ભુત છે. ગાયા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એવા ભગવાનના બાલ ચરિત્રો છે. એમ કીધું, ચરિત્રો રૂપી જાળામાં જો મનને ગૂંચવી મેલીએ ને તો મન પાછું નીકળે નહીં. એમાં ને એમાં ચરિત્રો વિચાર્યા જ કરીએ તો મન બીજે જાય નહીં.
ગઢડા મધ્યના 35મા વચનામૃતમાં ઝારના ખાણનું વચનામૃત છે. ઝારની ખાણ હતી ને દરબારગઢમાં, એનું વચનામૃત પણ એક આવે છે. ઘેરે જઈને તમે આખું વાંચી લેજો. એમાં દિવ્ય દરબારગઢની અંદર મહારાજે અડધી રાતે બધાને બોલાવ્યા. મહારાજનું કઈ નક્કી નહીં હોય ક્યારે બોલાવે. મહારાજને હૃદયમાંથી વાત નીકળી અને મહારાજ બોલાવે એટલે તરત ને તરત સંતો આવે, પછી વાર ન લગાડે. મહારાજે કીધું અમારે એક અગત્યની વાત કરવી છે, સંતો ભક્તો બધા એકદમ આવો. ત્યારે મહારાજે અડધી રાતે વાત કરી. એ વાત છે 4 વાતમાં કલ્યાણ થવું કઠણ નથી. એ વાત મહારાજે કરી. એમાં કયા 4 વાત? એક તો પહેલા ભગવાનના ચરિત્રો ગાવા અને સાંભળવા. બીજું ભગવાનનું નામ સ્મરણ કરવું. ત્રીજું ભગવાનની ઉપાસના દ્રઢ કરવી. ચોથું પોતપોતાના ધર્મમાં રહેવું. આ 4 વાતમાં કલ્યાણ થાવું કઠણ નથી એમ મહારાજે પોતે કીધું છે. એમાંનું પહેલું ભગવાનના ચરિત્રો ગાવાને સાંભળવાને એ બહુ સરળ માર્ગ છે આપણા માટે. ઉપાસના દ્રઢ રાખવી, બધું કરવું, પણ આ કથાના માધ્યમથી સહેલામાં સહેલો રાજમાર્ગ જો કોઈ હોય ને તો ભગવાનના ચરિત્રોનું ચિંતન કરવું, મનન કરવું અને સાંભળવા. તો આજે આપણે ભગવાનના ચરિત્રો સાંભળવા માટે બેઠા છીએ. ચરિત્રોનો શાસ્ત્રમાં બહુ મહિમા છે. હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ લખ્યું, ઘડીક વાર જો આપણું મન ભગવાનમાં રહી જાય ને તો 1,00,000 મણ હોનું કમાયા જેટલું ફળ મળી જાય. લ્યો, થોડી વાર ભગવાનમાં મન રહીને તોય મનને ભગવાનમાં રાખવાનું છે. મુક્તાનંદ સ્વામીએ કાવ્યની અંદર લખ્યું, પીપળ પત્ર પટાક પટ વિદ્યુત કુંજર કાન, મુક્ત કહે મન યુ સદા રહત નહીં એક ધ્યાન. જો પીપળ પત્ર એટલે પીપળાનું પાંદડું કોઈ દી સ્થિર હોય, હિલ્યા જ કરે. પછી બીજું કીધું પટાક પટ એટલે મંદિર ઉપર રહેલી ધજા, ધજા હેલ્યા જ કરે, પવન ન હોય તો થોડીક તો હલે જ. ત્રીજું વિદ્યુત એટલે વીજળી, સ્થિર હોય કોઈ દી વીજળી. પછી કુંજર કાન એટલે હાથીનો કાન, આમાં મહિલા જ કરે. કાલે હાથી જોયો ને પણ કાન નહીં જોયો હોય, હુંડ જ જોઈએ છે.